હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1નો સબ્જેક્ટ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ એનું યુનિટ નંબર 1 થિયરી ઓફ કોમ્યુનિકેશન એના શોર્ટ ક્વેશ્ચન ને એમસીક્યુ જોઈશું. હવે ઇંગ્લિશનું જે પેપર આવશે તમારું એક્સટર્નલમાં જે 70 માર્કનું હશે એમાં પહેલું જે યુનિટ છે આપણું આ થિયરી ઓફ કોમ્યુનિકેશન, એના એવરેજ તમને કહું તો એ 10 માર્કનું તમારું હશે. એના પછી યુનિટ 2 છે તમારું ગ્રામર છે, એના એક બે ટોપિક હું પહેલાં ભણાવી બી દીધેલા છે, તમે એના વિડીયો બી જોયેલા હોય. તો એ જે ગ્રામરવાળો ટોપિક છે તમારો 28 માર્કની અંદર આવશે. એના પછી ત્રીજો પ્રોઝ એન્ડ પોટ્રી છે, એની પછી વાત કરીશું આપણે. તો આજે પહેલું યુનિટ છે કે જેમાં 10 થી 14 માર્ક સુધી, એટલે આમ તો 10 કહું છું મિનિમમ, 14 માર્કનું બી આવી શકે છે, 13 માર્કનું પણ આવી શકે છે. પણ એની અંદર તમારે જે શોર્ટ ક્વેશ્ચન એટલે કે એક માર્કના પ્રશ્નો જવાબ આઈધર તમારા એમસીક્યુ પૂછાતા હોય છે. હવે મેથ્સની અંદર જેવી રીતે પેપર સ્ટાઇલ ફિક્સ છે કે આ ચેપ્ટરમાંથી આટલા માર્કના આ જ દાખલા પૂછવાના આ જ નંબર પર, એવું ઇંગ્લિશમાં નથી. તમે કદાચ જૂના પેપર જોતા હોય તો એની અંદર બી તમે દેખશો તો પેપર સ્ટાઇલ થોડીક મેચ નહીં થતી હોય દર વખતે. તો એ લોકો ટોપિક આપણને આપી દીધા છે પણ એ ટોપિકમાંથી કેટલા માર્કનું પૂછવું છે એ લોકો પાસે બી એવું ફિક્સ નથી. તો આપણે બધી રીતે તૈયારી કરીશું, એટલે એક માર્કના શોર્ટ ક્વેશ્ચન બી કરીશું, સાથે સાથે એમસીક્યુ બી કરીશું, અને જે લોંગ ક્વેશ્ચન પૂછાતા હોય અથવા તો શોર્ટ નોટ પૂછાતી હોય છે એ બી જોઈ લઈશું. તો આ વિડીયોની અંદર ખાલી એક માર્કના પ્રશ્નો, શોર્ટ ક્વેશ્ચન અને આપણે એમસીક્યુ કયા કયા છે એ સમજી લઈએ. ઓકે, ક્વેશ્ચન અહીંયા કરેલા છે, ટેલિગ્રામ પર એની પીડીએફ આન્સર સાથે મૂકેલી જ છે આપણા ગ્રુપમાં. જો કોઈ ગ્રુપમાં જોઈન ના થયું તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી જઈને ગ્રુપ ઇન્ફોમાં મીડિયામાં જશો તો ફાઇલમાં સૌથી લાસ્ટમાં હશે, કારણ કે બહુ પહેલાં મૂકેલું હતું. તો કોમ્યુનિકેશનની એક પીડીએફ મૂકેલી જેમાં શોર્ટ ક્વેશ્ચન આન્સર બી છે. એમસીક્યુ તે વખતે નહોતા કરાયેલા, તો આની અંદર હું એમસીક્યુ એડ કરેલા જેના આન્સર બી આપી જ દઉં છું તમને અહીંયા, તો તમે એ બી કલેક્ટ કરી લેજો. તો સ્ટાર્ટ કરીએ. આમાં સૌથી પહેલાં શોર્ટ ક્વેશ્ચનની વાત કહું તો સૌથી પહેલો શોર્ટ ક્વેશ્ચન છે, વોટ વુડ હેપન ઇફ યુ કેન નોટ એક્સપ્રેસ અવર સેલ્ફ. એનો મતલબ ગુજરાતીમાં કહું તો એવું કહેવા માગે છે કે કોઈ માણસ પોતાની ફિલિંગ જ શેર ના કરી શકતો હોય તો દુનિયાનું શું થાય. હવે સમજો કે કોઈ માણસ દુઃખી હોય કે ખુશ હોય કે ગુસ્સે હોય પણ એ કોઈને કશું કહે જ ના. હવે એક માણસની વાત નથી, આખી દુનિયા જ, કારણ કે અહીંયા શબ્દનો ઉપયોગ થયો છે વી કેન નોટ, એટલે એવું માનો કે બધા જ ગુંગા હોય, બધા જ બહેરા હોય તો શું થાય, તો પછી દુનિયામાં અંધકાર છવાઈ જાય, ડલ થઈ જાય, લાઈફ એકદમ બોરિંગ થઈ જાય. એક જ માર્કમાં લખવાનો છે આન્સર. ઓકે, તો એનો આન્સર આવી રીતે લખીશું કે ઇફ વી કેન નોટ એક્સપ્રેસ અવર સેલ્ફ ધેન ધ લાઈફ વુડ બી ડલ એમ્પ્ટી. ઓકે, ડલ ને એમ્પ્ટી એવું લખી દઈએ તો ઇનફ છે. ચલો, બીજો છે કે વાય ડુ હ્યુમન બીંગ્સ નીડ ટુ કોમ્યુનિકેટ. બે માણસોને વાત કરવાની જરૂર શાના માટે છે? તો બે માણસોને વાત કરવાની જરૂર શાના માટે છે ભાઈ? તો કે મારી ફિલિંગ કોઈને શેર કરવી હોય, મારી પાસે કોઈ નોલેજ હોય મારે એ શેર કરવું હોય, બરાબર, કે મારા કોઈ પ્રશ્નનો જવાબ લેવો હોય તો બે માણસ વાત કરે શાના માટે? તો કે ટુ શેર ધેર ફિલિંગ્સ, ટુ શેર ધેર નોલેજ અને ટુ એક્સપ્રેસ ધેમ સેલ્ફ, એટલે એકબીજાને પોતાની મતલબ ફિલિંગ શેર કરવા માટે. ત્રીજો ક્વેશ્ચન છે, હાઉ ડુ ધ એનિમલ્સ કોમ્યુનિકેટ એન્ડ વાય. હવે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ કેવી રીતે વાત કરે? જેમ કે આપણે સોસાયટીમાં કૂતરું હોય તો કૂતરું ભસે, રડે, તો કેમ? તો એ લોકો વાત કરવા માટે કાં તો રડતા હોય કાં તો પછી બાર્ક એટલે કે ભસતા હોય. અને કેમ? તો કે કૂતરો રડે એના બે કારણ હોય, કાં તો એમનો કોઈ સાથી મિત્ર ખોવાઈ ગયો હોય, કાં તો એમને ભૂખ લાગી હોય, કાં તો પછી એને કોઈ જગ્યાએ વાગ્યું હોય તો જ. ઓકે, તો કેવી રીતે કોમ્યુનિકેટ કરે? તો મેં તમને એવું કીધું કે રડીને કાં તો ભસીને. અને કેમ કોમ્યુનિકેટ કરે? તો આઈધર તેમને વાગ્યું હોય કાં તો એમને ભૂખ લાગી હોય તો એના માટે. વોટ ડઝ ક્રાઇંગ ઓફ અ ચાઇલ્ડ સજેસ્ટ. નાનું છોકરું રડતું હોય તો એનું કારણ શું? તો આપણા ઘરમાં કોઈ નાનું બેબી હોય તો એ રડે તો બધા એવું કહે કે એને ભૂખ લાગી હશે, એને ઊંઘ આવી હશે, બરાબર. પણ મોસ્ટલી જે નાનું બાળક હોય એ શાના માટે રડતું હોય? કે એને ભૂખ લાગી હોય એના માટે, અથવા તો એ અનહેલ્ધી અથવા તો બીમાર ફીલ કરતું હોય તો રડતું હોય. ઓકે, તો ક્રાઇંગ ઓફ અ ચાઇલ્ડ સજેસ્ટ ધેટ they are hungry or being unwell અથવા તો unhealthy. ઓકે, ચાલો. What change do we see when the plants are taken care of? આપણા ઘરમાં નાના નાના છોડ હોય, જો આપણે એનું ધ્યાન રાખતા હોય તો આપણને શું જોવા મળે? તો નાના નાના છોડનું આપણે ધ્યાન રાખતા હોય તો શું થાય? તો કે એમનું ગ્રો થાય, એટલે કે એમનો વિકાસ થાય. તો એ બી આપણી સાથે એ રીતે કોમ્યુનિકેટ કરે છે. તમે પહેલાં એવું ભણી ગયા હોય તો વનસ્પતિને સજીવ કહેવામાં આવે છે, બરાબર. તો વનસ્પતિ સજીવ છે તો એ બી આપણી સાથે કોમ્યુનિકેટ કરે છે. કેવી રીતે? તો કે આપણે એમનું ધ્યાન રાખીએ, પાણી છાંટીએ, બિયારણ આપીએ તો એમની અંદર વિકાસ થાય, એટલે કે એમની હાઇટ બોડીમાં વધારો થાય છે.
ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન, વોટ ઇઝ કોમ્યુનિકેશન? તો કોમ્યુનિકેશન શું છે? અત્યાર સુધી ચેપ્ટરની વાત કરી તો કોમ્યુનિકેશનની બી વાત કરી લઈએ. તો કોમ્યુનિકેશન એક ટુ વે પ્રોસેસ. ટુ વે પ્રોસેસ એવો છે કે હું અહીંયાથી જે મેસેજ પહોંચાડું એ મેસેજ તમારા સુધી પહોંચે, તમે એ મેસેજને સમજી જાઓ અને એનો ફીડબેક કે તમને મારો લેક્ચર કેવો લાગ્યો એને કોમેન્ટ સેક્શનમાં નાખો, તો એ કોમ્યુનિકેશન કહેવાય. તો કોમ્યુનિકેશન હંમેશા ટુ વે જ હોય. એનું ઉદાહરણ બી મેં દર વખતે આપું કે એવું માનો કે કોઈ છોકરો આપણી ચેનલ પર વિડીયો દેખતો હોય, એનું ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ હોય, એને કોઈ છોકરી ગમતી હોય તો એ જઈને ત્યાં હાઈ મેસેજ કરે, રિપ્લાય ના આવે, ફરી હાઈ મેસેજ કરે, રિપ્લાય ના આવે, એને 4-5 વાર હાઈ ગુડ મોર્નિંગ કીધું હોય, રિપ્લાય ના આવે, તો એને કોમ્યુનિકેશન ના કહેવાય. ઓકે, કોમ્યુનિકેશન હંમેશા ટુ વે જ ચાલે કે ભાઈ અહીંથી હાય આવે તો સામેથી બી હાય આવવું જોઈએ, તો જ એને કોમ્યુનિકેશન કહેવાય. તો મેં અહીંયાથી વિડીયો બનાવીને મૂકું, તમને ભણાવું તો તમે કોમેન્ટ કરો તો જ એ કોમ્યુનિકેશન કહેવાય. ઓકે, પછી હું એકલો ભણાયા કરું, તમે વિડીયો દેખ્યા કરો, તમારો કોઈ ફીડબેક ના આપો તો એને કોમ્યુનિકેશન ના કહેવાય. તો કોમ્યુનિકેશનમાં મેઇન વસ્તુ છે ફીડબેક. તો અહીંયા ક્વેશ્ચન નંબર 10 બી એવો જ છે કે વાય ફીડબેક ઇઝ એસેન્શિયલ ઇન પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. એસેન્શિયલ એનો મતલબ થાય જરૂરી. તો કોમ્યુનિકેશનમાં ફીડબેક જરૂરી કેમ છે? તો જરૂરી એટલા માટે છે કે હું અહીંયા જે મહેનત કરું છું, તમને જે ભણાવવા માગું છું, આ વિડીયો બનાવું છું, શાના માટે? તો તમને ખબર પડી ગઈ કે નહીં, કે તમને મારા વિડીયોથી ફાયદો થયો કે નહીં. હવે તમે જ્યાં સુધી મને કહો નહીં તો મને નહીં ખબર પડે કે મેં જે ભણાવું છું એ વ્યર્થ જાય છે કે પછી વર્થ જાય છે. ઓકે, તો ફીડબેક એટલા માટે જરૂરી છે. એટલે હું નહીં, બધા ટીચર કે કોઈ બી યુટ્યુબર કહેતો હશે કે તમને મારો વિડીયો કેવો લાગે છે જરા કોમેન્ટ સેક્શનમાં કહેજો. તો એનું કારણ એક જ હોય છે. આ નો ડાઉટ બીજાના મનમાં એવું બી હોય કે કદાચ પૈસા કમાવા માટે, પણ એ તો અલગ વાત છે. પણ મેઇન વસ્તુ એ જ હોય છે. જેમ કે ટીચિંગ ફિલ્ડમાં તો મેઇન વસ્તુ એ જ હોય કે હું એક ટીચર તરીકે કહું તો મેં વિડીયો બનાવીને મૂકું, વ્યૂઝ આવતા હોય, પણ જ્યાં સુધી કોમેન્ટ અથવા તો કોઈ છોકરો મને એવું ના કહે કે સર તમારા વિડીયોથી મને ફાયદો થયો, તો ત્યાં સુધી અમારા વિડીયો બનાવવાનો કોઈ મતલબ નહીં હોતો. તો એ જ રીતે કોઈ બી કોમ્યુનિકેશનમાં ફીડબેક બહુ જરૂરી છે. ઓકે, ચાલો 7મો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ કોમ્યુનિકેશન બેરિયર? કોમ્યુનિકેશન બેરિયર શું છે? હવે જો એવું માનો કે અત્યારે તો યુટ્યુબ પર છો, તમે હેન્ડ સ્પીડ નાખીને કદાચ વિડીયો જોતા હોય તો તમારી પાસે કોઈ ડિસ્ટર્બન્સ નથી. પણ મે બી એવું માનો કે આપણે ઓફલાઈન ક્લાસમાં બેઠા છે, 50 જણ ક્લાસમાં જે હું ભણાવું છું, તો કોમ્યુનિકેશનમાં બેરિયરનો મતલબ શું છે? તો બેરિયરની અંદર એવું માનો કે તમને ના ખબર પડે એવી ભાષામાં હું વાત કરતો હોય. આપણે બધા ગુજરાતી છે તો હું ગુજરાતીમાં બોલું, તમને ખબર પડે, પણ અત્યારે હું અચાનકથી ઉર્દુ બોલવાનું સ્ટાર્ટ કરી દઉં તો આપણા બેનું કોમ્યુનિકેશન ઇફેક્ટ નહીં કરે, મતલબ તમને સમજ નહીં પડે. તો જો ભાષા બદલાઈ ગઈ તો કોમ્યુનિકેશનમાં ડિફેક્ટ આવી તો એને બેરિયર કહેવાય. તો એક બેરિયર એવું, મતલબ બેરિયર એને કહેવાય કે જેનાથી કોમ્યુનિકેશનમાં જે મેસેજ આપનારો સેન્ડર હોય, જેમ કે હું સેન્ડર છું, તમે રિસીવર છો, તો સેન્ડરથી રિસીવર સુધી જે એકચ્યુઅલ મેસેજ પહોંચાડવામાં ખલેલ પહોંચાડે, ડિસ્ટર્બ કરે, એને શું કહેવાય? બેરિયર કહેવાય. જે લોંગ ક્વેશ્ચન ચલાવીશ એમાં બધા બેરિયર બી આપણે ડિસ્કસ કરીશું, પણ 1 માર્કમાં છે તો એટલું ઇનફ છે. વેન અ ચાઇલ્ડ સ્કોર્સ લેસ માર્ક, હાઉ ડુ ધ પેરેન્ટ્સ રિએક્ટ? જો પરીક્ષામાં તમારા ઓછા માર્ક્સ આવે તો તમારી સાથે પેરેન્ટ્સ કેવું રિએક્ટ કરે? તો મોસ્ટલી તમે જોયા હોય કે તમારા પર ગુસ્સો કરે તો ઠીક છે, પણ મે બી તમારી જોડે 1-2 દિવસ વાત ના કરે. તો એનો આન્સર બી આપણે એવી રીતે લખવાનો છે. ચલો, વોટ ઇઝ એન્કોડિંગ ઇન કોમ્યુનિકેશન? એન્કોડિંગ શું છે? ઓકે, ચલો અત્યારે લાસ્ટ ટાઈમ કદાચ પૂછાયો હતો, મે બી પીડીએફમાં એનો આન્સર નહીં હોય, પણ આપણે નવી પીડીએફ પ્રોવાઈડ કરીશું, મેં એનો આન્સર બી એડ કરી દઈશ. તો એન્કોડિંગનો મતલબ શું છે? તો જેમ કે હું માનું કે હું અહીંયાથી મેસેજ પહોંચાડું એટલે હું સેન્ડર થઈ ગયો, તમારી પાસે પહોંચે એટલે તમે રિસીવર થઈ જાઓ. તો તમારી પાસે જે મેસેજ આવે એ મેસેજ તમને સમજ પડે એ જે કામ કરે એને એન્કોડિંગ કહેવાય. ઓકે, જેમ કે હું અત્યારે વિડીયો બનાવું છું, મારા કેમેરામાં મારો વિડીયો શૂટ થાય છે, એ કેમેરામાંથી પછી હું પીસીમાં લઈશ, પછી હું અપલોડ કરીશ, તો એ પહોંચશે યુટ્યુબ ચેનલ પર. યુટ્યુબ ચેનલથી તમારા ફોનમાં આવશે, તમે તમારા ફોનમાંથી એ વિડીયો વિઝ્યુઅલ દેખશો. હવે મેં અહીંયા બનાવું છું કેમેરામાં, અત્યારે વિડીયો ઓડિયો બંને અત્યારે રેકોર્ડ થાય છે, તો એ મારો જેટલો બી મેસેજ છે અત્યારે મીડિયામાં સેવ થાય છે, એ તમારા ફોનમાં બી મીડિયામાં આવશે ને પણ તમને તો ઓડિયો વિડીયોમાં દેખાશે. તો એ જે મારો આખો મેસેજ છે એન્કોડ થાય છે. ઓકે, તો એન્કોડિંગનો શું મતલબ છે? તો કે જે સેન્ડર જે છે એ મેસેજ પહોંચાડે છે અને એ જે મેસેજના સિગ્નલ જે છે તમને સમજ પડે એવામાં ટ્રાન્સમિટ થાય, એને એન્કોડિંગ કહેવાય. ઓકે, ચલો એના પછી હવે એમસીક્યુ જોઈએ. 10 થઈ ગયા. હવે એમસીક્યુમાં દેખો જરા, પહેલો કે ખાલી મીન્સ કોમ્યુનિકેટિંગ વિધાઉટ લેંગ્વેજ કે વર્ડ્સ. ચાલો, એટલે શબ્દોનો ઉપયોગ કર્યા વગર જો વાત કરતા હોય તો એને શું કહેવાય? તો એને નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાય, કે જેમાં શબ્દોનો ઉપયોગ ના થાય.
ધ પાર્ટી દેટ ટ્રાન્સમિટ ધ મેસેજ ઇઝ કોલ્ડ. ઓકે ચલો, અત્યારે જ વાત કરી કે જે ટ્રાન્સમિટ કરે, જેમ કે અત્યારે કેમેરામાંથી તમારા ફોનમાં આવ્યો તો એ એક ટાઈપનું સિગ્નલ કહેવાય અથવા તો મીડિયમ કહેવાય. ઓકે ચલો, ખાલી જગ્યા ઇઝ ધ પર્સન હુ ડિકોડ્સ એન્ડ ગેટ ધ મિનિંગ ઓફ ધ મેસેજ. કોણ એવો માણસ છે કે જે મેસેજ પહોંચવા પર સમજે એને, તો એ તમે પોતે થઈ ગયા એટલે એને રિસીવર કહેવાય. ખાલી જગ્યા ઇઝ ધ કી ફેક્ટર ટુ મેક પીપલ અચીવ અ ટીમ ગોલ. તો પછી મતલબ એવું માનો કે ગ્રુપ છે 4 જણનું, એ 4 જણના ગ્રુપની અંદર જો એમને કોઈ ગોલ અચીવ કરવો હોય તો એનું કી ફેક્ટર શું છે, તો એ છે કોમ્યુનિકેશન. કેમ તો કે 4 જણની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય, એકબીજાની વાત સમજે, એના આઈડિયા શેર કરે, તો જ એ ટીમ જે છે એનો ગોલ અચીવ કરી શકે. જેમ કે ક્રિકેટ ટીમની વાત કરતા હોય તો ક્રિકેટ ટીમમાં બી કેપ્ટન જે કહેતો હોય એવું બીજા બધા સાંભળે, એ લોકો ટીમ હડલ કરે, ભેગા થઈને જે વાત કરે, એકબીજાની શેર કરે, એને જ કોમ્યુનિકેશન કહેવાય. કોમ્યુનિકેશન બીજો વડે કન્વર્ઝેશન છે, તો એ બેમાં ફરક છે. કોમ્યુનિકેશન ને કન્વર્ઝેશનમાં ફરક છે. કન્વર્ઝેશન એટલે ખાલી 2 જણ વાત કરતા હોય, સાંભળવા ખાતર સાંભળે, જવાબ આપવા ખાતર જવાબ આપે, એને કન્વર્ઝેશન કહેવાય. જેમ કે એવું માનો તમે અપડાઉન કરતા હોય, બસ ડેપોમાં જઈને એવું પૂછો પેલા ઇન્ક્વાયરી વાળાને કે બસ કેટલા વાગે, તો એ ખાલી જવાબ આપવા માટે કહી દે કે બસ હમણાં આવશે, અડધો કલાકમાં આવશે, આજે મોડી છે, તો એ કન્વર્ઝેશન કહેવાય. ઓકે, કે એમાં ફિલિંગ બિલિંગ એવું કંઈ નહીં, ખાલી આન્સર આપવાનો હોય ને પેલો આન્સર રિસીવ કરી લે. પણ કોમ્યુનિકેશનમાં એવું ના હોય. ઠીક છે, ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. કોમ્યુનિકેશન ઇઝ વન ઓફ ધ ખાલી જગ્યા સ્કિલ. તો એ ટેકનિકલ સ્કિલ છે, એમાં હાર્ડ સોફ્ટ રફ એવું કંઈ ના હોય, એક ટેકનિકલ સ્કિલ છે. In the process of communication, there is always a possibility of obstruction that causes miscommunication of data loss. This obstruction is called barrier. અત્યારે જ મેં એવું કીધું કે કોમ્યુનિકેશનમાં ઓબ્સ્ટ્રક્શન એટલે કે ખલેલ પહોંચે, ડિસ્ટર્બન્સ આવે, એને શું કહેવાય? બેરિયર કહેવાય. ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. ખાલી જગ્યા ઇઝ અ term used for all form of communication that are non-verbal. Non-verbal જે હોય એને પેરા લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે. લોંગ ક્વેશ્ચનની અંદર હું સમજાવીશ તમને. ખાલી જગ્યા કનેક્ટ્સ ધ સેન્ડર ટુ ધ રિસીવર. સેન્ડરથી રિસીવર પહોંચાડવા, મતલબ સેન્ડર ને રિસીવર વચ્ચે કોણ હોય? તો અત્યારે તમારું આપણી વચ્ચે શું છે, તો કે યુટ્યુબ ચેનલ છે, તો એવી રીતે આમાં બી શું આવે? ચેનલ આવે. ખાલી જગ્યા કોસિસ ડિસકનેક્શન બિટવીન ધ સેન્ડર એન્ડ ધ રિસીવર. સેન્ડર ને રિસીવર વચ્ચે કોણ ખલેલ પહોંચાડે? તો કે નોઇઝ. તમે હેન્ડ સ્પ્રી નાખીને અત્યારે મારો વિડીયો દેખતા હોય પણ આજુબાજુ બહુ જ અવાજ થતો હોય તો આપણા બેના કોમ્યુનિકેશનની અંદર શું થશે? ડિસકનેક્શન આવશે. ઓકે ચાલો 10મો જોઈએ. મોસ્ટ ઓફ અસ યુઝ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇન એડિશન ટુ વર્ક્સ વેન વી સ્પીચ. જ્યારે આપણે બોલતા હોય તો આપણે કઈ 2 વસ્તુ એડ કરીએ? ચલો બોલતા હોય તો કઈ? જેમ કે પહેલા વર્ડ્સ એન્ડ ગેસ્ચર્સની વાત કરે છે, ગેસ્ચર્સ એન્ડ બોડી લેંગ્વેજની વાત કરે છે, બોડી લેંગ્વેજ એન્ડ પોસ્ચરની વાત કરે છે, પોસ્ચર એન્ડ આઈ ગેજિંગની વાત કરે છે. હવે જો સ્પીક એટલે કે બોલતા હોય તો શબ્દોની ઉપયોગ થવો પડે. જેમ કે હું અત્યારે બોલું તો હું બોલું છું, મારા મોઢામાંથી શબ્દો, મારા હાથ આમ તેમ હલે છે, એટલે એને શું કહેવાય? ગેસ્ચર્સ કહેવાય. તો જ્યારે બી બોલતા હોય તો આપણે વર્ડ્સ એન્ડ ગેસ્ચર્સનો યુઝ કરતા હોય. જેમ કે મારું ઉદાહરણ લઈ લો, અત્યારે બોલતા હું આ રીતે તમને સમજાવવા માટે હાથ જે હલાવું છું એને ગેસ્ચર્સ કહેવાય. બીજી વસ્તુ અહીંયા પોસ્ચર એવી લખેલી છે અને બોડી લેંગ્વેજ લખેલી છે. તો બોડી લેંગ્વેજ તમને બધાને ખબર હશે કે આપણી બોડી લેંગ્વેજ એટલે આપણે જૂઠું બોલતા હોય તો આપણે ગભરાઈ ગયા હોય તો આપણા મોઢા ઉપર અથવા તો આપણી બોડી પર જે એક્સપ્રેશન દેખાતા હોય, બરાબર, કોઈકને પરસેવા છૂટી જતા હોય, ભણાવતા ભૂલ થતી હોય, કાં તો કોઈક જગ્યાએ સરને પૂછવા જાઓ ત્યારે તમે ગભરાયેલા હોય તો બી એવું થતું હોય, તો એ બધી તમારી બોડી લેંગ્વેજ કહેવાય. પોસ્ચરની અંદર તમે કેવી રીતે ઊભા છો, કેવી રીતે બેઠા છો, એ બધા તમારા પોસ્ચર કહેવાય. અને ગેસ્ચર મેં તમને કીધું એ રીતે. ઓકે, જ્યારે બોલતા હોય તો વર્ડ્સ એન્ડ ગેસ્ચરની જરૂર પડે. 11મો છે ખાલી જગ્યા ઇઝ અ વે ટુ રાઇટ અ વર્ડ યુઝિંગ ધ ફર્સ્ટ લેટર ઓફ નેમ્સ. ઓકે, એક એક્ઝામ્પલ આપેલું છે USA. તો કોઈ વર્ડ લખતા પહેલા એના ખાલી પહેલા લેટરનો ઉપયોગ કરો, એને શું કહેવાય? તો કે ફિલ્ડ એબ્રેવિએશન, પર્સનલ એબ્રેવિએશન, એક્રોનિમ્સ અને નન ઓફ ધેમ. તો આનો આન્સર તમારો ફિલ્ડ એબ્રેવિએશન આવશે. મે બી આ ટોપિક પહેલા આવતો તો હમણાં નીકળી ગયો છે, પણ યાદ રાખી લેજો, 1 માર્કમાં કામ લાગશે. યુઝ ઓફ ખાલી જગ્યા ક્રિએટ્સ કોમ્યુનિકેશન ગેપ ઇફ બોથ ધ પાર્ટીઝ ડુ નોટ શેર સિમિલર ફિલ્ડ ઓફ નોલેજ. ઓકે ચાલો. Use of ખાલી જગ્યા creates communication gap if both the parties do not share similar field of knowledge. ઓકે ચાલો. Use of jargon creates. Jargon નો મતલબ શું હોય કે પહેલા જે તમને મેં ઉદાહરણ આપી કે હું ગુજરાતીમાં સમજાવું તમને સમજ પડી જાય છે, પણ હું એની જગ્યાએ કોઈ બીજી ભાષાનો ઉપયોગ કરું
તો બે પાર્ટીનો નોલેજ એકબીજા સાથે અલગ હોય પણ એ લોકો એની ભાષામાં સમજ પડે એવી રીતે બોલે, એટલે કે જેગ્રોનનો યુઝ કરે તો કોમ્યુનિકેશન સારું થઈ શકે. ચલો એના પછી જોઈએ, ધ પ્રાઇમરી ગોલ ઓફ કોમ્યુનિકેશન ઇઝ ટુ ખાલી જગ્યા, તો ઇઝ ટુ ક્રિએટ બેરિયર્સ, એ તો આવે ના, ઇઝ ટુ ક્રિએટ નોઇઝીસ એ બી ના આવે, ટુ ક્રિએટ અ કોમન નોલેજ એ વાત બરાબર છે. યુઝ ઓફ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇઝ કોલ્ડ વર્બલ કોમ્યુનિકેશન, બોલીને કોમ્યુનિકેશન કરવું એમાં શું શું આવે તો કે ગેસ્ચર્સ આવે અને સ્પોકન વર્ડ્સ આવે. પહેલા બે આવી ગયો. કોમ્યુનિકેશન થ્રુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇઝ કોલ્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન, બોલ્યા વગરનું જે કોમ્યુનિકેશન હોય કેવી રીતે થાય તો કે રિટન મટીરિયલથી થાય અથવા ગેસ્ચર્સથી થઈ શકે. ગેસ્ચર ને સ્પોકન વર્ડ્સ ના આવે, સ્પોકન વર્ડ્સ ના આવે, બોડી લેંગ્વેજ એન્ડ ગેસ્ચર્સ. તો નોન વર્બલની અંદર એ આન્સર બી આવી શકે અને ડી આન્સર બી આવી શકે, કારણ કે તમે લખીને વાત કરો એ બી બોલ્યા વગર થઈ નોન વર્બલ, ગેસ્ચર્સ એટલે ઈશારાથી વાત કરો એ બી બોલ્યા વગર જ થઈ છે, અને બોડી લેંગ્વેજથી જો વાત કરો એ બી બોલ્યા વગર જ થાય, પણ આનો એપ્રોપ્રિએટ આન્સર તમારો એ થઈ જશે. ખાલી જગ્યા ઇઝ એન એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, આઈડિયાઝ, બિલીફ ઓર ઇમોશન બિટવીન ટુ ઓર મોર. તો કોમ્યુનિકેશનનો મતલબ છે કે તમારી ઇન્ફોર્મેશન, આઈડિયા, બિલીફ્સ કે ઇમોશન કંઈ બી શેર કરો એને કોમ્યુનિકેશન કહેવાય. ધ સિલેક્શન ઓફ ખાલી જગ્યા ડિપેન્ડ્સ ઓન બોથ ધ ઇન્વોલ્વ પાર્ટીઝ ઇન ધ કોમ્યુનિકેશન. તો સિલેક્શન ઓફ મીડિયમ કે કયા મીડિયમથી તમે કોમ્યુનિકેટ કરો છો એ ડિપેન્ડ કરે, જેમ કે ઓનલાઈન છે, ઓફલાઈન છે, કેવી રીતે કોમ્યુનિકેશન થાય છે એ બે વચ્ચે ઇફેક્ટ કરે. કોમ્યુનિકેશન હેલ્પ્સ ટુ ઇફેક્ટિવલી મેનેજ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા ઇન એન ઓર્ગેનાઇઝેશન. તો કોમ્યુનિકેશનની મદદથી કોઈ સંસ્થામાં ઇફેક્ટિવ મેનેજમેન્ટ કેવી રીતે થાય અથવા કોના બે વચ્ચે થાય તો એમ્પ્લોય એન્ડ ઓર્ગેનાઇઝેશનની વચ્ચે. તો ભાઈ ઓર્ગેનાઇઝેશનમાં તો એવું જ હોય. ઓકે ચલો એના પછી નેક્સ્ટ, ખાલી જગ્યા ઇઝ અ કાઇન્ડ ઓફ સાયકોલોજીકલ બેરિયર. ઓકે, સાયકોલોજીકલ એટલે માનસિક, તો માનસિક બેરિયર કયું છે? લેંગ્વેજ, ફોબિયા, પુઅર ઇન્ટરનેટ, ડિફરન્ટ રિલીજન. તો સાયકોલોજીકલ બેરિયરની વાત કરીએ તો માનસિક રીતે જોવા જઈએ આપણે તો પછી અહીંયા માનસિક રીતે એટલે આવશે તમારું ફોબિયા. હવે ફોબિયા શું છે સમજો પહેલાં. એવું માનો કે હું તમને અત્યારે ભણાવું છું તો હું ઇન્ટરેસ્ટથી ભણાવું છું, તમને ઇંગ્લિશ ખબર પડે એવી રીતે, પણ એવું માનો કે મારા મનમાં કોઈ ટેન્શન ચાલતું હોય ને બહુ ઉદાસ થઈને હું ભણાવવા જાઉં તો મારું જે ભણાવવાની સ્ટાઇલ છે એ થોડી તમને ઇફેક્ટ કરે તો આપણું કોમ્યુનિકેશન બેટર ના થાય. ઓકે, તો એ ટાઈપના ફોબિયાની વાત છે. ખાલી જગ્યા ઇઝ વન ટાઈપ ઓફ ટેકનિકલ બેરિયર. તો ટેકનિકલ બેરિયરમાં આવશે પુઅર ઇન્ટરનેટ, કારણ કે એ ટેકનિકલ વાત છે. ખાલી જગ્યા ઇઝ વન ટાઈપ ઓફ ઇમોશનલ બેરિયર. તો ઇમોશનલ બેરિયરમાં એંગર આવી જાય, ગુસ્સાથી કોઈ સમજાવવા જતું હોય તો ના ખબર પડે આપણને. ખાલી જગ્યા ઇઝ લિંગ્વિસ્ટિક બેરિયર. તો લિંગ્વિસ્ટિક બેરિયરની અંદર આવશે જેગ્રોન, એક્રોનિમ, પર્સનલ. ઓકે ચલો બધા આવી જશે લિંગ્વિસ્ટિકમાં. ખાલી જગ્યા ઇઝ નોટ અ પાર્ટ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. તો પછી નોઇઝ તો કોમ્યુનિકેશનનો પાર્ટ જ નહીં આવતો ઇફેક્ટિવમાં. ખાલી જગ્યા ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ટુ એન્શ્યોર સક્સેસ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન સક્સેસ કયું છે એમાં ફીડબેક બહુ જ જરૂરી છે. ખાલી જગ્યા કેન બી યુઝડ અ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન. તો કોમ્યુનિકેશનની અંદર કોઈ મીડિયમ બનાવવું હોય તો લેંગ્વેજ બી હોઈ શકે, ગેસ્ચર બી હોઈ શકે અને પોસ્ચર બી હોઈ શકે, એટલે ઓલ ઓફ અબાઉ એવો આવી જશે. તો આટલા 25 MCQ કરી દો તો ઇનફ છે. હવે તો આટલા જે 10 શોર્ટ ક્વેશ્ચન મેં તમને આપ્યા એની સાથે સાથે 25 MCQ એટલું કરી દો તો તમારું પહેલું યુનિટ છે એમાંથી તમે 7 થી 10 માર્ક આરામથી કવર કરી શકો. અને મોસ્ટલી ચાન્સીસ એવા જ છે કે શોર્ટ ક્વેશ્ચન અથવા તો ખાલી જગ્યા તમને 7 માર્કની અંદર પૂછાશે. બીજા 3-4 માર્કની અંદર લોંગ ક્વેશ્ચન આવશે એનો આપણે અલગથી વિડીયો બનાવીશું. ત્યાં સુધી આટલું પાક્કું કરી દેવાનું અને એક જગ્યાએ લખવાની બી પ્રેક્ટિસ કરશો. જે લોકો ગુજરાતી મીડિયમમાંથી આવ્યા હોય તો મે બી એ લોકોને ઇંગ્લિશમાં બહુ તકલીફ પડતી હોય છે. હું ઘણા વર્ષોથી ભણાવું છું, મને ખબર છે કે ઇંગ્લિશમાં બહુ તકલીફ આવે છે. તો વિડીયો જોઈને તરત એ કામ કરવા બેસી જવાનું જે અહીંયાથી આપું તમને PDF મળી જાય એટલે એવું નહીં કે મોબાઈલમાંથી અથવા તમે એની પ્રિન્ટ કરાવીને વાંચો. જે PDF મળતી હોય, જે આન્સર મળતા હોય એને જાતે લખીને જ તૈયાર કરવાના, તો જ તમને પાક્કું થઈ જશે. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આટલું પાક્કું કરી દેવાનું. તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.